જય શ્રી કૃષ્ણ મિત્રો, પુરુષોત્તમ માસના 13મા દિવસની આજની આપણી વાર્તા છે ડોશીમાનો દેડકો। એક મોટું ગામ હતું। ગામમાં એક ડોશી રહે। ડોશીને દીકરો દીકરી કે સગું વહાલું કોઈ ન હતું। આ નિરાધાર ડોશી જ્યારે જુઓ ત્યારે એકલી। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ડોશીનો એકલવાયો જીવ અકળાઈ ઉઠ્યો। તેને થયું, ઘરમાં કોઈ હોય તો કેવું સારું, ઘડીક વાત તો થાય। એમ વિચાર કરતાં કરતાં ડોશી ઊંઘી ગઈ। રાતની રાતમાં ડોશીને હથેળીમાં એક મોટો ફરફોલો થયો અને સૂર્ય ઉગતામાં તે ફૂટી ગયો। ત્યાં તો એક કૌતુક થયું। ફોલો ફૂટતાની સાથે અંદરથી એક સોનેરી રંગનો દેડકો નીકળ્યો। કેવો રૂપાળો દેડકો! ડોશી તો જોયા જ કરે। એકલવાઈ ડોશીના જીવને જરા નિરાત વળી। ડોશી દેડકાને નવડાવે, રમાડે, જમાડે અને જ્યાં જાય ત્યાં ડોશીને દેડકો સાથે ને સાથે। પુરુષોત્તમ માસ હોવાથી ડોશી નિત્ય નદીએ નાહવા જાય ને દેડકાને પણ સાથે લેતા જાય। ડોશી કાંઠે નાહીને દેડકો નદી ઉતરી પેલે કાંઠે જઈ નાહીને પાછો આવે। ડોશી દેડકાને લઈને ઘરે આવે। ડોશી દેડકાને સાથે સાથે રાખે અને સૌ એમને દેડકાવાળા ડોશી તરીકે ઓળખે। અહીંના રાજાનો મહેલ નદીના કાંઠે હતો। એક દિવસ રાજકુંવરી ઝરૂખામાં બેસીને દાંતણ કરતી હતી। તેનું ધ્યાન ડોશીમાના દેડકા ઉપર ગયું। ડોશી નદી નાહવા બેઠા દેડકો કૂદીને પાણીમાં પડ્યો। તરતો તરતો સામે કાંઠે ગયો। રાજકુંવરી આ બધું જોતી હતી। એટલામાં તો દેડકો એક મોટા પથ્થરની પાછળ ગયો અને પોતાનું ખોડિયું ઉતારી મનુષ્યનું રૂપ લીધું। નદીમાં નાહી ધોઈ ફરીથી પાછું દેડકાનું ખોડિયું પહેરી તરતો તરતો ડોશીમા પાસે ગયો। ડોશી નાહી ધોઈને ખેતર ખેડી કથા વાર્તા સાંભળી અને દેડકાને રમાડતા રમાડતા ઘરે આવ્યા। આ જોઈ રાજકુંવરી તો નવાઈમાં ડૂબી ગઈ। તેના આશ્ચર્યનો પાર ન રહ્યો। ફરીથી બીજે દિવસે તે ધ્યાનથી જોઈ રહી। દેડકાએ પાછું મનુષ્ય શરીર ધારણ કર્યું। કેવો અદ્ભુત દેહ! આવો દેહ તો રાજકુમારનો પણ ન હતો। રાજકુંવરીને મનમાં વિચાર્યું કે ચોક્કસ આ કોઈ દેવાંશી દેહ છે। તેથી તેને બધી વાત રાણીને કરી। બાબા, મારે લગ્ન કરવું છે। હા બેટી, તારા માટે તારા પિતાજી એક સુંદર રાજકુમારની શોધમાં જાય છે, રાણીએ કહ્યું। ના બા, મારે તો પેલી દેડકાવાળી ડોશીના દેડકા સાથે જ પરણવું છે, કુંવરીએ કહ્યું। આ વાત સાંભળી રાણીને ચિંતા થઈ। કુંવરીને કેટલું સમજાવી પણ કુંવરી એકની બે ન થઈ અને તેને ઉપવાસ આદર્યા। કુંવરી કહે, મને દેડકા સાથે પરણાવો, નહીંતર હું મારા દેહનો અંત આણીશ। છેવટે રાજા રાણીએ ડોશીને એક સંદેશો મોકલ્યો કે મારી કુંવરીને તમારા દેડકા સાથે પરણવું છે તો જાન લઈને રાજમહેલ આવો। ડોશી કહે, આ શું કહો છો? મારો દેડકો ક્યાં ને તમારી કુંવરી ક્યાં? મારી ઝૂંપડી ક્યાં ને તમારો મહેલ ક્યાં? હું પૈસા ક્યાંથી લાવું? રાજાએ લગ્ન કરાવવા માટે ડોશીને જોઈએ તેટલું ધન આપ્યું। ડોશીએ તો ધામધૂમથી દેડકાને પરણાવવાની હા પાડી। દેડકા સાથે રાજકુંવરીના લગ્ન થઈ ગયા। રાજકુંવરી પરણીને ઝૂંપડીમાં આવી। ડોશી બહાર ગયા હતા એટલે લાગ જોઈને રાજકુંવરીએ દેડકાને કહ્યું, નાથ, હું તમને બરાબર ઓળખી ગઈ છું। હવે તમારું દેડકાનું ખોડિયું તજી દો અને મનુષ્ય દેહ ધારણ કરો। હું કોઈ ગાંડી નથી કે દેડકાને પરણું, સમજ્યા? દેડકો બોલ્યો, કુંવરી, જાણે અજાણે પણ તમે મને પુરુષોત્તમ માસના ઉપવાસ આદર્યા છે, તેથી હવે હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ। જો તમારા મા બાપ એક યજ્ઞ કરે તો હું એ વેળા મનુષ્ય રૂપે તમારો સ્વીકાર કરું। ત્યાં તો કુંવરીએ રાજાને બધી વાત કરી। રાજાએ યજ્ઞ આરંભ્યો। રાજકુંવરી અને દેડકો પણ ત્યાં હતા। યજ્ઞની પૂર્ણાહુતિ થઈ ત્યાં દેડકાએ પોતાનું ખોડિયું તજી દીધું અને તેમાંથી સાક્ષાત ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રગટ થયા અને રાજકુંવરીને વર્યા। આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને દેવદુદુંભી વાગ્યા। બધા ભગવાન પુરુષોત્તમ રાયનો જય બોલી ઉઠ્યા। ડોશીમાના આનંદનો પાર ન રહ્યો। અંતે ડોશી, રાજકુમાર અને કુંવરી બધા સ્વર્ગમાં ગયા। જય પુરુષોત્તમ રાય! જેવા ડોશીમાને ફળ્યા તેવા સૌને ફળજો। જય શ્રી કૃષ્ણ મિત્રો।